એકચ્યુઅલી 2-2.5 વર્ષ પહેલાં અમે અહીંયા પ્લોટ લીધો હતો અને અમારું બી એક ડ્રીમ હતું કે એક સરસ બંગલો બનાવીએ. તો એના માટે અમે એક આર્કિટેક્ટ કે કંઈક જે અમારું ડ્રીમ પૂરું કરી શકે એવા કોઈ આર્કિટેક્ટની શોધમાં હતા. અમે જોતા હતા, એના વિશે સર્ચ કરતા હતા અને બધું. અને અચાનક મને ત્યાં એક જગ્યાએ એમનું ઓપન હાઉસ હતું. તો એ બંગલા વિશે મને જાણ થઈ કે અહીંયા એમનું ઓપન હાઉસ છે, તો જઈ શકાય એમ છે. તો હું ત્યાં ગઈ તો પ્રશાંત સર બી હાજર જ હતા ત્યાં. એક દિવસ સાંજે 7:30 વાગે મારા વાઈફનો મારા પર ફોન આવ્યો અચાનક. એ તે શું કરે છે? મેં કીધું હું દુકાને છું, કામ કરું છું મારું. તો કે અર્જન્ટ અહીંયા આવી જાઓ ને ભઠ્ઠા, એક મેં મકાન જોયું છે અને બહુ સુપર છે. અને મેં જે ઇન્ટરનેટ પરથી સર્ચ કર્યા હતા ટોપ આર્કિટેક્ટના લિસ્ટમાં, એ પહેલાં જ મેં ભાઈને ફોન કર્યો. મેં શું નામ છે એમનું? તો કે પ્રશાંતભાઈ પરમાર. અચ્છા, કે એ બી ત્યાં જ છે અને હું અહીંયા જ છું અને બહુ અદ્ભુત મકાન બનાવ્યું છે, તું આવી જા. સારું હું ત્યાં પહોંચું છું. અને મેં બંગલો બહુ જ સુપર લાગતો હતો, જોરદાર હતો. એટલે હું ગઈ ત્યાં અને જોયો. અને મેં જોયું ને તો અમને એવું લાગ્યું કે અમારો પ્લોટ એરિયા બી નિયરલી આટલો જ છે અને આ રીતનું જ મારે કંઈક જોઈએ છે, બનાવવું છે ડિઝાઇન. કારણ કે અમારા જે સભ્યો હતા ઘરના ને એ પ્રમાણે જે મેં વિચાર્યું હતું કંઈક માઇન્ડમાં, મને બસ એ જોયું ને તો બેસી ગયું કે બસ મારે આવું જ કંઈક કરવું છે. અને મને લાગ્યું કે પ્રશાંત સર જ પૂરું કરી શકશે. એમણે અમને પ્લાનિંગ આપતા પહેલાં એવું કીધું કે તમારા માટે હિતેશભાઈ મેં એક મસ્ત ડિઝાઇન કર્યું છે અને અમે એને નામ આપ્યું છે સ્ક્રીન હાઉસ. તો એ સ્ક્રીન હાઉસ ડ્રીમ હાઉસ બની ગયું. એ ક્યારે બની ગયું ખબર જ ના પડી ગયું. બહુ ગમ્યું, મજા આવી ગઈ. એમ કે ઘર બહુ સરસ થઈ ગયું આપણું એમ. Hi, this is architect Prashant Parmar. Welcome to the Screen House. મમ્મી પપ્પા હોય કે બાળકો હોય, એ દરેક જોઈને બધા હેપી થયા છે કે ના બહુ ગમ્યું, મજા આવી ગઈ. એમ કે ઘર બહુ સરસ થઈ ગયું આપણું એમ. અમારું ડ્રીમ પૂરું થયું છે. એકચ્યુઅલી આ મારા દાદુનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. એમનું સપનું હતું કે આ એક ડ્રીમ હાઉસ બને. મને એવું થાય છે કે મારા દાદાનું ડ્રીમ પૂરું થઈ ગયું, એટલે કાઇન્ડ ઓફ મારું બી ડ્રીમ પૂરું થઈ ગયું. એક ડ્રીમ દરેકને હોય છે કે મારું ઘર હોય ને એમ બધાથી કંઈક યુનિક, અલગ, અને આમ દિલથી આમ કોકને બતાવો ને તો આમ ગમે કે મારું ઘર એમ. With an urban residential area, the Screen House stands as a testament to thoughtful design and meticulous planning. ઘરનું એલિવેશન અને બહારનું લાઇટિંગ એટલું જોરદાર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે ને કે બહારથી કોઈને બંગલો જોઈને એવું થઈ જાય કે કેટલો જોરદાર બનાવે છે. ઇવન મારા ફ્રેન્ડ્સ કહેતા હોય છે કે બ્રો યાર તારો બંગલો બહુ જોરદાર લાગે છે. ભગવાને મને બધી સગવડ આપી દીધી છે. એટલે અમારું ઘર માટે સાહેબે અમને જે પિક્ચર્સ બતાવ્યા હતા તો તમને એક્ઝેક્ટ એવું જ દેખાશે. એટલે અમને એની બી બહુ આનંદ છે. સાહેબ માટે રિસ્પેક્ટ છે.
Front of the plot is attached to the 60 feet wide main road on east side, and other three sides are surrounded with neighboring bungalows. This 4090 square feet east facing plot is situated in urban residential area. After leaving required setbacks, we are getting floor plate of 38 feet by 32 feet with the front margin of 25 feet and with the total built up area of 5800 square feet. The plot is situated at a busy intersection with Dr. Jivraj Mehta Hospital to the east and a metro line passing to the north, connecting it to a lively street. Since the bungalow is on the main road, so we wanted it to stand out from its surrounding to ensure privacy, maintain visual connectivity, and to protect against harsh sunlight from the southeast side. We added a screening to this cuboid. With the family of 5 people, client wanted to stay near the main road, but at the same time, he wanted privacy and cut the noise of busy street. રોડ પરનો બંગલો છે તો થોડું પ્રાઇવસી મેન્ટેન થાય કે આપણે બેઠા હોઈએ તો બહારનું કોઈ બી આવતું જતું આપણને જોઈ ના શકે કે એને બંગલા વિશે પૂરું દેખાય નહીં કે બહારથી કે બધું કેવી રીતનું અંદર સિચ્યુએશન છે. The client approached us with the basic requirement of 4 BHK bungalow with drawing, dining, family sitting, kitchen with store along with the amenities like multi-purpose activities, 2-car parking and a servant room. We divided the ground floor plate into 3 zones. The front zone is for public activities and the rear zone accommodates the private activities, and the central zone is for connectivity and interaction. અહીંયા વચ્ચે સરે કટઆઉટ આપ્યો છે એક તો મેઇન વાત, તો એના લીધે એવું નથી કે ફર્સ્ટ ફ્લોર પર મારા ચાઇલ્ડ્સનો રૂમ છે તો હું એ લોકોથી ટોટલી ડિસ્કનેક્ટેડ, ના, એ લોકોને હું બહુ સારી રીતે કનેક્ટિવિટી અમારી થઈ શકે છે. The activities on the first floor are planned in such a way that the balcony space attached to the master bedroom provides an informal gathering space on the first floor, forming a shadow to the ground floor and ensuring privacy through metal fabrication screening. The material palette is chosen to blend earthy tones for a standout appearance while harmonizing with the surrounding environment. એ જ વસ્તુ અમને મળી છે કે જે પહેલા દિવસે અમને બતાવી હતી, તો એની બહુ ખુશી છે અમને કે હા અમે જે જોયું હતું એ જ અમને મળ્યું. For exterior, we have used materials like exposed brick cladding with combination of rammed earth MCM cladding, wooden finish metal planks, MS screen with glass railing. While the interior combines teak wood laminate, railwood, MCM cladding, texture surfaces with PU polish and marble-like flooring throughout the house, with wooden flooring on the balcony and terraces. સો લાઈક ઘરની આખી જે પેલેટ છે ને એકદમ પેસ્ટલ છે, એકદમ કામિંગ છે, સૂથિંગ છે, કે કોઈ બી આમ જે ભડક કલર્સ કહેવાય ને એવા કલર્સ નથી. સો એકદમ શાંતિભર્યું લાગે ને ફીલ્સ લાઈક હોમ. On the ground floor, we have provided 2-car parking, veranda, vestibule, puja space, along with drawing room, family sitting, kitchen, parents' bedroom with attached balcony and servant room. એ અમારી બધી જ જે રિક્વાયરમેન્ટ હતી ને એ બહુ જ સારી રીતે ફૂલફિલ થઈ છે. વી આર સેટિસ્ફાઈડ કે ના સરસ બન્યું છે એમ કે દિલથી એમ. To give a grander look, we have created this 9 feet by 4.5 feet
main door which welcomes you to the screen house. A beautiful combination of railwood with MCM cladding gives earthy appearance that complements the exterior exposed brickwork. અને એક ઘર જે બનવું જોઈએ ને સરસ એમ કે આપણે એન્ટર થતાં જ આપણને એમ એક હાશકારો થાય કે ના સરસ ઘર બન્યું છે તો ખરેખર 100% એ ડ્રીમ તો પૂરું થયું જ છે. A beautiful railwood finish console designed with a floating round Korean finish planter placed in the vestibule area along with sitting chair and center table, creating a cozy welcoming space in the vestibule. This decorative partition between vestibule and puja space is add-on with MCM panels, fluted glass and railwood. આમ તો આખું મકાન બહુ સુપર્બ છે અને એનો દરેક ખૂણો મને જબરજસ્ત ગમે છે. This double height puja space on the northeast corner, having windows on north and east side, creates a serene ambience. ઘર મંદિર બહુ સુંદર બનાવ્યું છે. ઉપરથી હવા ઉજાસનું છે, સામે પૂર્વ દિશામાંથી સુંદર પ્રકાશ આવે. ખૂબ સારી રીતે અંદર શાંતિથી આપણે ભગવાનને યાદ કરી શકીએ. બધું સરસ રીતે આપણે કરી શકીએ એવી અલાયદી જગ્યા મને મળી ગઈ છે. The drawing room on the east side of the house is designed with full height sliding glass doors which opens up into a lavish garden which brings natural light throughout the day. અહીંયાની ડિઝાઇન અને એટલું જોરદાર છે ને, અહીંયા જ બેસી જવાની ઈચ્છા થાય છે. અહીંયા બહુ ગમે છે મને. લાઇટિંગ ને બધી તો છે જ જોરદાર. બહારનો વ્યૂ બહુ મસ્ત આવે છે, બાજુમાં ગાર્ડન છે એટલે. A feature wall with grey flagstone cladding complementing with emerald green sofas and round center table, adding a modern touch to this space. The use of railwood and fabric finish wallpaper on the ceiling enhances the interior aesthetics. To separate the drawing room from family sitting and dining activities, we have provided decorative fluted sliding telescopic glass door partition. સાહેબે અમારો આ ડ્રોઈંગ રૂમ એવો કનેક્ટ કર્યો છે કે આખું નીચેનું ઘર અમારું એક થઈ જાય, ખુલ્લું જ છે. અને કદાચ અમારે પ્રાઇવસી જોઈતી હોય તો અમને એક સરસ આવું પાર્ટીશન કરી આપજો, ગ્લાસ પાર્ટીશન કે જે અમે બંધ કરીએ તો પાછો અમારો એક આખો રૂમ બંધ થઈ જાય એવું વ્યવસ્થિત રીતે બહુ સુપર ડિઝાઇન કર્યું છે. The seamless flow and visual connectivity from the drawing room through the family sitting area, dining space and kitchen without any wall barriers contribute to the spaciousness of the house. This triple height family sitting area becomes the core of the house, having a great source of light penetrating in throughout the day from the glass top, which also allows easy communication between all the floors. The family sitting area features MCM stone cladding for a unified look between floors, offering ample natural light and easy communication. એ કટઆઉટના લીધે વ્યૂ તો બહુ સરસ જ આવે છે પણ લાઇટિંગ બી એટલી સરસ રહે છે. This dining area is a semi-private space which connects drawing room, family sitting and kitchen. The Italian marble dining tabletop in combination with knitted leather chairs and railwood in crisscross pattern in the ceiling enhances the ambience. Kitchen is visually connected with the dining area, drawing room, main entrance and front roadside activities. The big size kitchen is accommodated in the rear zone. A modern, easy to maintain kitchen design includes acrolaminate, rose gold profile shutters and Korean platform top.
કિચન બહુ જ સરસ રીતે આખું બનાવ્યું છે. એની ડિઝાઇન એટલી સરસ કરી છે કે જેના લીધે કિચનમાંથી બહારની બી એક્ટિવિટીનો મને ખ્યાલ રહે. હું ત્યાં ઊભી હોઉં તો હું ડિસ્કનેક્ટ નથી થઈ જતી કે ડોર પર કોઈ આવ્યું કે મને ગાર્ડન થ્રુ કે ક્યાંય બી બહાર કંઈ જોવું હોય તો કિચનમાં હું રહીને બધા ઉપર ધ્યાન રહી શકે છે મારું. મને મારો રૂમ બહુ ગમે છે. બહુ સરસ રીતે કર્યું છે. એમાં મારી બધી માંગ પૂરી થાય છે. A private semi-covered sitting area has been attached with the parents' bedroom to spend quality time. પાછળ જે વરંડો કહેવાય ત્યાં આગળ બેસીને કંઈ પણ કરવું હોય તો સારી રીતે કરી શકાય. રૂમમાં આપણે વાંચવાનું કરી શકાય, બહારે કરી શકાય, સૂર્યપ્રકાશમાં બેસી શકાય. હવા ઉજાસ સારો છે, બધું સરસ છે. This cantilever passage on the first floor creates a sense of openness and spaciousness, which is visually connected with the family sitting area below and the upper floor activities with a skylight on top. એ કટઆઉટના લીધે વ્યૂ તો બહુ સરસ જ આવે છે પણ લાઇટિંગ બી એટલી સરસ રહે છે. On approaching the first floor, this cantilever passage connects son bedroom and daughter bedroom on the rear side and master bedroom with balcony on the front road side. The passage also serves as an overlooking to the puja space, while the balcony space attached to the master bedroom offers an informal gathering space on the first floor. Sitting on the balcony, one can feel connected to both the entrance on ground floor and the terrace on the second floor. This large size master bedroom is significantly placed on the front side, which allows user to connect with the roadside activities. A soothing combination of railwood, teakwood laminate and wooden strips in the bed backdrop adds a simple yet modern contemporary look. A good size of dress and toilet adds a luxury to this master bedroom. This cantilever balcony attached to the master bedroom offers a gathering space on the first floor. This partial screening on the first floor gives a unique appearance to the bungalow. To ensure the privacy and to protect from the harsh sunlight, we have installed these metal screens with interesting combination of L and T sections in this balcony. These screens at various angles creates a shimmering play of light through the trees and creates an interesting play of light and shadows. This open sit out in the balcony visually connects the large open terrace on the second floor. Sun bedroom is a rich blend of materials featuring MCM cladding and dark laminate for a contemporary look. A PU laminate shutter wardrobe with a full height mirror offers ample storage and functionality. મારો ફેવરેટ રૂમ મારો બેડરૂમ છે, જ્યાં મારી બધી રિક્વાયરમેન્ટ્સ પૂરી થઈ ગઈ છે. મને શેલ્વ્સ મળ્યા છે, સારી લાઇટિંગ મળી છે અને મારો ફેવરેટ બેડ. Daughter bedroom is a subtle combination of curved railwood and fabric wall paneling.
and having a standing balcony on the north side which allows easy communication on the roadside activities. This bedroom also has a spacious dress and toilet area. મારામાં એક મને સ્ટડી ટેબલ સરસ જોઈતું હતું અને મારું ડ્રેસિંગ એક ઓફકોર્સ જોઈતું હતું. એ બંને મારી રિક્વાયરમેન્ટ્સ મસ્ત રીતે ફૂલફિલ થઈ ગઈ છે. A spacious open terrace on the second floor provides a beautiful view of urban residential area. The passage connects on the multi-purpose activity area and gym area on the rear side and a large open terrace in the front side. એટલે મને આખું ઘર જ બહુ ગમે છે, પણ મને આઉટડોર સ્પેસ જે ગાર્ડન્સ છે, બાલ્કનીઝ છે, હવા આવે અને જે બધું હોય મને વધારે ગમે છે જે આઉટડોર લિવિંગ હોય. With its interconnected layout, breathable design, and emphasis on natural light, the screen house offers a retreat from the bustling city life around while providing a strong connection to nature.